તમારા રસોડામાં વપરાતું ખાવાનું તેલ માત્ર રસોઈનો સ્વાદ નથી વધારતું, પરંતુ તે હવે દેશની અર્થવ્યવસ્થા માટે પણ ચિંતાનો વઘાર કરે છે. પીએમ મોદીએ હાલમાં જ દરેક ભારતીય પરિવારને એક ખાસ અપીલ કરી હતી, અને એ હતી કે ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો કરવો જોઈએ. આ વાત સાંભળવામાં કદાચ સામાન્ય ભલે લાગતી હોય તમને, તેની પાછળ એક બહુ મોટું ગણિત છુપાયેલું છે. જો આપણે થોડું ઓછું તેલ વાપરીએ તો તેનાથી આપણું શરીર તો તંદુરસ્ત રહેવાનું જ છે, પરંતુ સાથે દેશની આર્થિક હાલત પણ મજબૂત રહેશે. જો દરેક ભારતીય રોજ પોતાના ભોજનમાં 2 ચમચી તેલનું પ્રમાણ ઘટાડે ને, તો દેશના 50,000 કરોડ રૂપિયા બચી શકે. ભારત પોતાનું જરૂરિયાતનું 60% ખાદ્ય તેલ તો વિદેશોથી ખરીદે છે. ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી પામ ઓઇલ, આર્જેન્ટિના અને બ્રાઝિલ પાસેથી સોયાબીન તેલ હોય, જ્યારે રશિયા અને યુક્રેન પાસે અને આર્જેન્ટિના પાસેથી સનફ્લાવર ઓઇલ ખરીદે છે. એક સમયે ભારત મગફળી, તલ અને નાળિયેરના ઉત્પાદનમાં આત્મનિર્ભર હતું, પરંતુ વધતી જતી વસ્તી અને શહેરીકરણને કારણે આપણી તેલની ભૂખ એટલી વધી ગઈ કે દેશનું ઉત્પાદન ઓછું પડવા લાગ્યું. અત્યારે હાલત એવી છે કે અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં જે સોયાબીન પાકે છે એની સરખામણીએ ભારતમાં ઉત્પાદન ઘણું ઓછું છે. ખેડૂતોને તેલબિયાના પાક લેવામાં જોખમ વધારે લાગે છે, અને એટલે જ આપણે આટલું બધું તેલ બહારથી મંગાવવું પડે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાવાના તેલના ભાવ જુલાઈ 2022 પછી સૌથી ઊંચી સપાટીએ છે. માત્ર તેલ જ નહીં, ખેતીમાં વપરાતા ખાતરના ભાવ પણ રોજે રોજ વધી રહ્યા છે, કારણ કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ વધતા યુરિયા બનાવવાનું મોંઘું થઈ ગયું છે. કતર જેવા દેશોમાં પ્લાન્ટ બંધ થવાને કારણે ખાતરની અછત સર્જાય એવી સંભાવનાઓ છે, જેની અસર આગળ જતાં ખેતીના પાક પર પણ પડવાની છે. આ બધી જ બાબતો એકબીજા સાથે જોડાયેલી છે, અને એટલે જ જો આપણે અત્યારથી જાગૃત થઈને કાચા તેલમાંથી બનતા પેટ્રોલ, ડીઝલ કે એ સિવાય ખાદ્ય તેલનો વપરાશ જો ઘટાડીશું તો આપણા દેશના કરોડો રૂપિયા વિદેશ જતાં બચવાના છે. હવેની લડાઈ માત્ર સીમા પરની નથી, પરંતુ આપણા રસોડામાં સમજદારીપૂર્વક તેલ વાપરીને પણ આપણે દેશભક્તિ બતાવી શકીએ.